હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટના પુડલાની રેસીપી, જે બનાવવા ખૂબ જ સહેલા છે અને સાથે સાથે હેલ્ધી પણ છે। આ પુડલા આપણે ઓછી સામગ્રીથી અને ખૂબ જ ટેસ્ટી એવા બનાવીશું, જે બાળકો અને મોટા બધાને ખૂબ જ ભાવશે। તો ચાલો આ ચણાના લોટના પુડલા બનાવવાની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં ચણાના લોટના પુડલા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ચણાનો લોટ લઈશું, જેને મેં પહેલેથી સરસ એવો ચાળી લીધો છે। હવે ચિલ્લાનું લેયર છે તે એકદમ ક્રિસ્પી બને તો તેના માટે આપણે લઈશું 1 મોટી ચમચી જેટલી સોજી, 1 નાની ચમચી જેટલું વાટેલું લસણ। લસણ નાખવાથી ચણાના લોટના પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે। જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તેની સાથે આપણે ખમણેલું 1 ઇંચ જેટલું આદું એડ કરીશું। ત્યારબાદ મેં અહીં ઝીણા સુધારેલા 2 લીલા મરચાં લીધા છે, તેને એડ કરી લઈએ। તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। અડધી નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી જીરું, 1 ચપટી હિંગ અને મેં અહીં અડધી નાની ચમચી જેટલો અજમો લીધો છે, જેને હાથની મદદથી આવી રીતે મસળીને એડ કરવાનો છે। ત્યારબાદ 1 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ અને લાસ્ટમાં આપણે એડ કરીશું ઝીણી સુધારેલી કોથમીર। અહીં કોથમીરનું પ્રમાણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું। હવે થોડું પાણી એડ કરતા જઈશું અને એક બેટર તૈયાર કરી લઈશું। પાણી આપણે અહીં એક સાથે એડ નથી કરવાનું, થોડું કરીને પાણી આપણે એડ કરતા જવાનું છે અને એક મીડિયમ કન્સિસ્ટન્સી વાળું આપણે બેટર તૈયાર કરવાનું છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ માટે રાખી દઈએ, તેથી સોજી છે તે બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય અને સેટ પણ થઈ જાય। તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર છે તે એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે। હવે એકવાર વિસ્કરની મદદ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે એક તવો રાખીશું। અહીં મેં નોનસ્ટિકનો તવો લીધો છે અને તેની પર આપણે 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને તવાને સારી રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈએ। હવે 1 મોટા ચમચા જેટલું બેટર ભરીને આપણે લઈશું અને તવા ઉપર આવી રીતે તેને ફેલાવીશું। અહીં પુડલાનો એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ ન આવે તો પણ ચાલશે। હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને સારી રીતે શેકી લેવાનું છે। થોડું તેલ લગાવતું જવાનું છે અને પુડલાને ઉલટતા પુલટતા શેકી લેવાનું છે। પુડલાનો હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે પુડલાને શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ ચણાના લોટનું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે। તમારે જ્યારે પણ આ પુડલા ખાવાના હોય ત્યારે તમારે આ ગરમ બનાવીને જ ખાવાના, કારણ કે આ પુડલા ઠંડા નથી સારા લાગતા। આ ચણાના લોટના પુડલાને તમે લીલી ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે અથવા તો ગરમ ચા સાથે સર્વ કરી શકો છો। આ ચણાના લોટના પુડલા તમને અને તમારા પરિવારને ખૂબ જ ભાવશે। એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।